જ્યારે મારી જોડે બધું જ આવી ગયું ને ત્યારે મમ્મી ના રહ્યા. અચ્છા. ઓહ. દોઢ વર્ષ પણ 2 તમારી વર્ષ સાથે જ છે એવું માનવાનું, હા, તમારી અંદર એટલે છે હવે એ તો સપોર્ટ એ તો છે જ. મતલબ મને ઘણી વખત એવું ફીલ થાય કે એ જ્યાં સુધી હતા અને નથી ત્યાંના પછીનો હું ગ્રોથ જોઉં છું ને, નો ડાઉટ એ મારી સાથે ને સાથે જ છે. પણ હું બહુ સાચી વસ્તુ, હું એવા ફેમિલીમાંથી બિલોંગ કરું છું કે એ ટાઈમે પપ્પાએ મને ગિટાર અપાવવું ને એ પણ બહુ મોટી વાત હતી એમના માટે. મને મ્યુઝિકના ક્લાસીસ કરાવે એ પણ એમના માટે મોટી વાત હતી. મને કેવી રીતે ભણાવ્યો છે, કેવી રીતે હું કયા લેવલ સુધી કેમનો પહોંચ્યો છું, મેં ઘરના સ્ટ્રગલ્સ જોયા છે. અને જ્યારે એમના સ્ટ્રગલ્સ પૂરા કરવાનો મારો સમય આવ્યો, એના પહેલા જતા રહ્યા. બસ એ એક મલાલ કહેવાય, એક અફસોસ કહેવાય. પણ મને લાગે છે કે જે 2 થી 4 નો જે સમય છે ને, જે તમારો રાત્રિનો, કે જ્યારે તમને ખરેખર મને એવું લાગે છે કે તમારી મમ્મી તમારી સાથે રહેતા હશે તો જ તમને એ ફીલ કરવાનો ટ્રાય કરજો કે કદાચ સાથે બેઠા છે ને એ સમયે તમારી સાથે એક સંગીત કરાવડાવે, કારણ કે શીખવાડ્યું તો આંગળી તો એમણે જ પકડાઈ છે.